એસ્ટેટમાં પણ એક ખરીદારી ઘણા સમય પછી આપણને જોવા મળી. ખુશી ઓબરોય રોયલ્ટી જુઓ, DLF જેવા સ્ટોક્સ પોઝિટિવ, લોધા ત્યાં એટલી કોઈ ખરીદારી નહોતું, થોડું નેગેટિવ એક્શન જ હતું. પ્રેસ્ટીજ એસ્ટેટ મજબૂતી આપણને ત્યાં પણ જોવા મળી હતી. પરંતુ અહીંયા પણ જ્યારે એક લોંગ ટર્મ ચર્ચા કરવી હોય રિયલ એસ્ટેટ પર, વ્યૂ સેક્ટર પર કઈ રીતે રહેશે, કઈ કંપની તમને વધારે ફંડામેન્ટલી સ્ટ્રોંગ લાગી રહી છે? સો અગર આપણે જોશું રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં હાલમાં તો મને લાગે કે રિયલ એસ્ટેટ સેગમેન્ટ માટે હજી ફૂલ રિકવરી વાળા ઝોનમાં હજી સેક્ટર આવ્યું નથી. હજી આપણને મે બી કોઈ સેશન આપણને વોલેટિલિટી વાળા અને હજી ડાઉન સાઇડ આપણે થોડું અહીંયા જોવા મળી શકે છે. કારણ કે જે પોઝિટિવિટી આવી રહી છે આપણને કાલે માર્કેટ્સમાં આપણે એક સારી એવી રિકવરી જોવા મળી. સો એનું એક ફોલોઅપ રિકવરી આપણે સેક્ટરમાં પણ જોયું છે, કેમ કે જે બે ઓઇલ ટેન્કર્સને પાસ થવામાં જે મંજૂરી આપી હતી એને લઈને કાલે સારી પોઝિટિવિટી આપણે માર્કેટ્સમાં આપણે જોવા મળી હતી. અને એના કારણે જ આપણને ઘણા બધા સેક્ટર્સમાં એક ફોલોઅપ આપણે એક બાઇંગ આપણે કાલે જોયું છે. સો એના માટે અગર આપણે લોંગ ટર્મ માટે અગર આઉટલુક આપણે જોઈશું તો એના માટે ઘણું સ્ટ્રોંગ બની રહ્યું છે. પણ નિયર ટર્મ આઈ થિંક કે સ્ટીલ ઇમ્પેક્ટેડ છે, કારણ કે જે ઇન્ફ્લેશનનું પ્રેશર, જે જીઓપોલિટિકલ વોર જે ચાલી રહી છે એના કારણે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ અગર આપણે જોઈશું કન્ટિન્યુઅસલી વધી રહ્યા છે. અને એને લઈને જે સ્પેશિયલી આપણા જે એક્સપેક્ટેશન્સ બની રહ્યા હતા કે હોમ લોન્સ માટે જે ઇન્ટરેસ્ટ રેટ હોય છે, કાં તો ઇન્ટરેસ્ટ રેટ માટે જે હોય છે એના માટે જ્યારે આપણને કોઈ કટ્સ મળતા હોય છે, રેટ કટ્સ મળતા હોય છે, ત્યારે વધારે ફેવરેબલ એન્વાયરમેન્ટ બનતું હોય છે આ બધા કંપનીઝના માટે, એમના સેલ્સ વધારવા માટે. સો વેરેઝ અહીંયા મને લાગે છે કે આપણા જે મિડલ ઇસ્ટની જે વોર ચાલી રહી છે એના ચાલતે થોડું નિયર ટર્મમાં રિયલ એસ્ટેટમાં થોડું આપણને હેમ્પર જોવા મળી શકે છે. નિયર ટર્મ માટે સેક્ટર પર આપણે થોડું કોશિયસ સ્ટાન્સ રાખીને આપણે વેટ એન્ડ વોચ કરશું. પણ લોંગ ટર્મ માટે અગર આપણને ધ્યાન રાખવું હોય તો આપણે લોધા કંપની પર જોઈ શકીએ છીએ, આપણે પ્રેસ્ટીજ એસ્ટેટ્સ જોઈ શકીએ છીએ. DLF પણ ઘણું સારું છે. લોધા, DLF લોંગ ટર્મ વ્યૂ, અત્યારે શોર્ટ ટર્મ માટે એટલે ટ્રેડિંગ માટે સલાહ નથી, પરંતુ ફંડામેન્ટલી વ્યૂ આ સેક્ટર પર બે કંપનીઓ પર બનતા જોઈ રહ્યા છે. અમિત,